કોઈ ચોક્કસ સમયગાળામાં પૂરા પાડેલ માલની કિંમત કઈ પદ્ધતિમાં છેલ્લી ખરીદીના આધારે ગણવામાં આવે છે? તો લીફો પદ્ધતિમાં ખરીદીની કિંમત એ છેલ્લી ખરીદીના આધારે ગણવામાં આવતી હોય છે. બીજો પ્રશ્ન જોઈએ કે સંચાલનના 3 ઘટકોના સમાયોજનમાં વિનયન વિજ્ઞાન સાથે ત્રીજો ઘટક કયો છે? તો આપણા બીજા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે એ. વ્યવસાય એ સંચાલનના 3 ઘટકો જે છે તેમાં વિનયન, વિજ્ઞાન અને ત્રીજો ઘટક થશે વ્યવસાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વેચાણના વળતરના કિસ્સામાં ઓડિટરે કયા દસ્તાવેજની ચકાસણી કરવી જોઈએ? તો વેચાણનું જે વળતર મળે છે તેના કિસ્સામાં એટલે કે તે વાતમાં ઓડિટરે કયા દસ્તાવેજોની તપાસણી કરવી જોઈએ? તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી કે ક્રેડિટ નોંધ, નિરીક્ષણ અહેવાલ અને આવકની અંદર નોંધ આ દસ્તાવેજોની ચકાસણી વેચાણના વળતરના કિસ્સામાં ઓડિટરે કરવાની હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નફા નુકસાન ખાતાની પ્રતિકૂળ બાકી એટલે ખાલી જગ્યા. તો નફા નુકસાન ખાતાની પ્રતિકૂળ બાકી એટલે કે ચોખ્ખી ખોટ. તો જો ધંધામાં ચોખ્ખી ખોટ હોય તો તે શું થાય? તો આપણા ચોથા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે સી, મૂડીમાંથી બાદ થાય છે. તો નફા નુકસાન ખાતાની પ્રતિકૂળ બાકી એ મૂડીમાંથી બાદ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ધંધાકીય આયોજનની મર્યાદા જણાવો. તો ધંધાકીય આયોજનની મર્યાદાઓ કઈ કઈ છે? તો આપણા 5મા નંબરના પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન ડી કે આયોજનમાં સમયનો પણ વ્યય થાય છે, ખર્ચાળ સાધન છે અને આયોજનનો ઊંચો ખર્ચ કરવો પડે છે. તો આપેલા તમામ એ આપણા સાચા જવાબ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એક જૂથની આવક બીજા જૂથની આવક કરતાં ઓછી હોય ત્યારે તેને શું કહેવાય? મતલબ અહીંયા એક જૂથની કુલ આવક એ બીજા જૂથની કુલ આવક સાથે શું કરવામાં આવી છે? સરખાવવામાં આવી છે અને તેના કારણે બીજા જૂથની આવક ઓછી સાબિત થઈ છે. તો આમાં શું કરવામાં આવ્યું છે? સાપેક્ષમાં ગરીબી છે. એક વ્યક્તિની સાપેક્ષમાં બીજી વ્યક્તિ ગરીબી કહી શકાય તો તેને સાપેક્ષ ગરીબી કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ ઓડિટ ધોરણો મુજબ ઓડિટરની મર્યાદા નથી? તો આપણે 7મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ઓડિટરના નિર્ણયનો જે ઉદ્દેશ્ય છે તે તેની મર્યાદા નથી પરંતુ તેનો લાભ છે. તો ઓડિટરના ધોરણો મુજબ મર્યાદા નથી તો લાભ કયો કહે છે? કે ઓડિટરના નિર્ણયનો ઉદ્દેશ્ય તે તેનો લાભ છે પરંતુ પસંદગીયુક્ત પરિણામ, પરીક્ષણ, પુરાવા અને પ્રેરણા અને આંતરિક નિયંત્રણ પદ્ધતિની મર્યાદાઓ આ બધી ઓડિટરના ધોરણો મુજબની મર્યાદાઓ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે વૈજ્ઞાનિક સંચાલનની સંરચનામાં વૈજ્ઞાનિક રીતે કાર્ય ગોઠવણીમાં કોનો સમાવેશ થાય છે? તો આપણા 8મા નંબરના પ્રશ્નમાં સાચો જવાબ થશે ઓપ્શન ડી. આપેલા તમામ એટલે કે વૈજ્ઞાનિક સંચાલનમાં વૈજ્ઞાનિક રીતે કાર્ય ગોઠવણીમાં સમયનો અભ્યાસ, ગતિનો અભ્યાસ અને પદ્ધતિનો પણ અભ્યાસ આ બધાનો સમાવેશ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ગ્રાહકની જરૂરિયાત મુજબના ઉત્પાદનની પડતરને ખાલી જગ્યા કહેવાય. ગ્રાહકની જરૂરિયાત મુજબ જે ઉત્પાદન કરવામાં આવતું હોય તો તેને જોબ કોસ્ટિંગ એટલે કે જોબ પડતર કહેવાતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે મર્યાદિત કંપનીના વૈધાનિક ઓડિટરની નિમણૂક કોણ કરે છે? તો મર્યાદિત કંપની હોય તો તે ખાનગી કંપનીના વૈધાનિક ઓડિટરની નિમણૂક એ તેના માલિકો એટલે કે કંપનીના સભ્યો દ્વારા કરવામાં આવતી હોય છે. જ્યારે સરકારી કંપનીના વૈધાનિક ઓડિટરની નિમણૂક એ કંપનીના શેર હોલ્ડરો દ્વારા કરવામાં આવે છે. અને જો ખાસ ઓડિટરની નિમણૂક કરવાની હોય તો કંપની મર્યાદિત હોય કે ખાનગી તેમાં કેન્દ્ર સરકાર દ્વારા જ તેની નિમણૂક કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો પ્રમાણિત વિતરણનો મધ્યક 50 હોય તો બહુલક બરાબર ખાલી જગ્યા. પ્રમાણિત વિતરણમાં મધ્યક અને બહુલક બે એક જ હોય છે માટે જો મધ્યક 50 હશે તો બહુલક પણ 50 જ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અસામાન્ય બગાડના ખર્ચને તેની પડતર કિંમતે ખાલી જગ્યામાં લઈ જવામાં આવે છે. તો સામાન્ય બગાડ એ ખર્ચ ખાતે જે ઉત્પાદન ખાતે જ લઈ જવામાં આવે છે પરંતુ અસામાન્ય બગાડ એક ધંધા માટે નુકસાન કહેવાય છે. તો અસામાન્ય બગાડની જે પડતર છે તે આપણા 12મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે બી કે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે.
એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે મધ્ય સપાટી સંચાલનમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો આપણા સંચાલકીય માળખામાં 3 સપાટી હોય છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. તો મધ્ય સપાટીમાં નિષ્ણાતોનો સમાવેશ થાય છે. ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. જ્યારે જોબરો છે એ નિમ્ન સપાટીમાં સમાવેશ થાય છે અને સંચાલક મંડળ અને મુખ્ય વહીવટી અધિકારીઓ તે ઉચ્ચ સપાટીમાં સમાવેશ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કંપનીની મૂડી ઘટાડાની યોજના વખતે લેણદારો પોતાનું લેણું જતું કરે ત્યારે તેમણે જતી કરેલી રકમ ખાલી જગ્યા ખાતે ઉધાર અને ખાલી જગ્યા ખાતું જમા થાય છે. તો મૂડી ઘટાડા વખતે યોજના વખતે લેણદારો જે પોતાનું લેણું જતું કરે છે ત્યારે લેણદારોનું ખાતું ઉધાર થાય છે અને મૂડી ઘટાડા ખાતે જમા કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ધંધાના એક કર્મચારીએ કરેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા તપાસ થાય અને કર્મચારી દ્વારા થયેલી ભૂલો અને છેતરપિંડીઓ શોધી શકાય તે માટેની પદ્ધતિ એટલે ખાલી જગ્યા. તો તેવી પદ્ધતિને ધંધામાં જે એક કર્મચારી કાર્ય કરે તે આપોઆપ બીજા કર્મચારી દ્વારા તપાસાઈ જતું હોય અને જેના કારણે ભૂલો અને છેતરપિંડીઓ શોધી શકાતી હોય તેના માટેની એક યોગ્ય વ્યવસ્થા એટલે આંતરિક અંકુશ. આપણા 15મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે એ, આંતરિક અંકુશ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કોના માટે તેમના હિસાબો ઓડિટ કરવા ફરજિયાત છે? તો કંપની, ધાર્મિક સખાવતી ટ્રસ્ટ અને બેન્કિંગ કંપની અને આપેલા તમામ. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, આપેલા તમામ. એટલે કે કંપની, ધાર્મિક સખાવતી ટ્રસ્ટ અને બેન્કિંગ કંપની આ બધા જ માટે હિસાબો ઓડિટ કરવા ફરજિયાત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ધંધામાં નફો કમાવા માટે ખરીદવામાં આવેલી પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ટેકનિકલ જ્ઞાન વગેરે ખાલી જગ્યા મિલકતો કહેવાય. તો જે આ બધી પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ટેકનિકલ જ્ઞાન આ બધી કાયમી મિલકતો છે. અને કાયમી પણ કેવી? તો કે કાયમી અદ્રશ્ય મિલકતો છે જે નરી આંખે જોઈ શકાય નહીં પરંતુ તે ધંધાની મિલકતો છે. તમારે મારી સાથે પેપરનું સોલ્યુશન કરતું રહેવાનું છે અને વિડીયોના અંતે તમારે જણાવવાનું છે કે તમારે કેટલા માર્ક્સ આવ્યા છે. અને અમે તમારા માટે નવા વિડીયો લેતા આવીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડીયો મેળવવા માટે બેલ આઇકન પર પ્રેસ કરો. 18મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયું માપ વિશ્વસનીય છે? તો મધ્યક જે છે તે વિશ્વસનીય માપ ગણવામાં આવે છે કે શ્રેષ્ઠ માપ કહી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે કંપનીમાં તાલીમાર્થીને સૈદ્ધાંતિક શિક્ષણ તેમજ વ્યવહારુ તાલીમ આપવામાં આવે તો શેમાં, કઈ પદ્ધતિમાં તે આપવામાં આવે છે? તો તાલીમાર્થીને સૈદ્ધાંતિક શિક્ષણ અને વ્યવહારુ તાલીમ એ ઇન્ટર્નશીપ તાલીમ દરમિયાન આપવામાં આવતું હોય છે. તો ઇન્ટર્નશીપ તાલીમ જે છે તેમાં સૈદ્ધાંતિક શિક્ષણ અને વ્યવહારુ તાલીમ એ બંને આપવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સંકીર્ણ નાણું એટલે કે શું? તો સંકીર્ણ નાણું એટલે તો આપણા 20મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે જે સૌથી ઓછું પ્રવાહી નાણું હોય તો તેને સંકીર્ણ નાણું તરીકે ઓળખવામાં આવે છે. જે સૌથી ઓછું પ્રવાહી નાણું હોય તેવા નાણાંને સંકીર્ણ નાણું કહેવામાં આવે છે. 21મો પ્રશ્ન જોઈએ કે દરિયાઈ વિમાનો અને આગના વિમાનો ધંધો કરતી કંપનીએ ચોખ્ખા પ્રીમિયમના અનુક્રમે ખાલી જગ્યા ટકા અને ખાલી જગ્યા ટકા બાકી જોખમ સામેના અનામત તરીકે રાખવું જરૂરી છે. તો દરિયાઈ વીમા સામે 100% અને આગના વીમા સામે 50% જોખમ અનામત રાખવું જરૂરી છે. તો આપણો જવાબ થશે ઓપ્શન સી કે 100 અને 50%. 22મો પ્રશ્ન જોઈએ કે ઓડિટર મૂલ્યાંકન કરતા નથી આ વિધાન ખાલી જગ્યાના ચુકાદામાં જાણવા મળ્યું. તો ઓડિટર એ મૂલ્યાંકન કરતા નથી એવું આપણને કિંગસ્ટન કોટન મિલ્સના કેસમાં જાણવા મળ્યું છે. અને આની સાથે એક બીજું પણ જોઈ લઈએ કે કિંગસ્ટન કોટન મિલના કેસ ચુકાદામાં ઓડિટરને એક ચોકીદાર કૂતરા તરીકે ગણવામાં આવ્યો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સત્તા સોંપણીની પ્રક્રિયામાં ઉત્તરદાયિત્વ ખાલી જગ્યા છે. તો સત્તા સોંપણીની પ્રક્રિયામાં ઉત્તરદાયિત્વ ઉદ્ભવે છે.
જ્યારે સત્તાની સોંપણી કરવામાં આવે ત્યારે ઉત્તરદાયિત્વ ઉદ્ભવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કર બાદ ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા, તે તેને શું કહેવાય? તો આપણા 24મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે જો આ કર ચૂકવાઈ જાય છતાં જે નફો વધે છે તેમાં પ્રેફરન્સ શેરનો ડિવિડન્ડ પણ ચૂકવાઈ જાય અને છતાં નફો વધે ને તેને ઇક્વિટી શેરની સંખ્યા વડે ભાગવામાં આવે તો જે રકમ વધે તેને શેર દીઠ કમાણી કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સંચાલનના કાર્યક્ષેત્રમાં માનવનું સ્થાન કેવું છે? સંચાલનના કાર્યક્ષેત્રમાં માનવનું કામ એ મહત્વપૂર્ણ કામ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બેંક સામાન્ય રીતે કયા ખાતા પર વ્યાજ આપતી નથી? તો આપણે બધાને ખબર છે કે બેંક એ આપણા 26મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ચાલુ ખાતા ઉપર વ્યાજ આપતી નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ડિબેન્ચર પરત નિધિના રોકાણોનું વ્યાજ મળે ત્યારે ખાલી જગ્યા ખાતે ઉધાર અને ખાલી જગ્યા ખાતે જમા થશે. તો આપણા 27મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે જ્યારે ડિબેન્ચર પરત નિધિનું રોકાણોનું વ્યાજ મળે તો આપણને કાં તો રોકડ અથવા બેંક સિલક મળે છે, મતલબ રોકડ કે બેંક ખાતે ઉધાર થશે અને ડિબેન્ચર પરત નિધિ ના મળ્યા છે માટે ડિબેન્ચર પરત નિધિ ખાતે જમા થશે. તો આપણા 27મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી કે રોકડ કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત નિધિ ખાતે જમા થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સત્તા સોંપવાની ક્રિયા એટલે ખાલી જગ્યા. તો સત્તા સોંપવાની ક્રિયા એટલે તેને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે કે જેમાં સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે કે વહેંચણી કરવામાં આવતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આવકવેરા ધારા 1961 મુજબ કુટુંબ પેન્શન ખાલી જગ્યાના શીર્ષક હેઠળ કરપાત્ર થાય છે. તો આવકવેરા ધારા 1961 મુજબ કુટુંબ પેન્શન એ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર બને છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે કેન્દ્રીયકરણ એટલે વ્યવસ્થા તંત્રમાં ખાલી જગ્યા. તો કેન્દ્રીયકરણ એટલે વ્યવસ્થા તંત્રમાં બધી જ સત્તાઓ ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત કરવામાં આવે તો તેને કેન્દ્રીયકરણ કહેવામાં આવે છે અને જ્યારે બધી જ સત્તાઓ વહેંચવામાં આવે છે તો તેને વિકેન્દ્રીકરણ કહેવાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પડતર કિંમત વત્તા નફો બરાબર ખાલી જગ્યા. તો પડતર કિંમતમાં નફો ઉમેરીએ તો આપણને શું મળશે? તો કે વેચાણ કિંમત મળશે. ઓપ્શન બી આપણો સાચો જવાબ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતીય ચલણી નોટ એ ખાલી જગ્યા છે. તો ભારતીય ચલણી નોટ એટલે તમે ભણ્યા છો કે તેને પ્રોમિસરી નોટ એટલે કે વચન ચિઠ્ઠી કહેવાય છે. કારણ કે વચન ચિઠ્ઠી પણ એ પણ કેવી તો કે બેરર વચન ચિઠ્ઠી કે જ્યારે તે દેખાડા સાથે જ ત્યાંની ચૂકવણી કરવામાં આવતી હોય તેવી પ્રોમિસરી નોટ એટલે કે તેવી વચન ચિઠ્ઠી છે જે આપણા આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે. તો ભારતીય ચલણની નોટ એ પ્રોમિસરી નોટ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેની માહિતી પરથી મધ્યક શોધો. તો મધ્યક શોધવાનું સૂત્ર છે આપણું કે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. જેમ કે આપણે સરાસરી શોધીએ છીએ તે સરાસરી અને મધ્યક બે એક જ માપ છે. તો આપણા 33મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે આપેલ પૈકી એક પણ નહીં, કારણ કે આનો સાચો જવાબ થાય છે 164. આના પછીનો પ્રશ્ન જોઈએ કે તારીખ 13/2/2004 ના રોજ વ્યાજે લીધેલ રકમ 100 દિવસ પછી વ્યાજ સાથે ચૂકવી તો કઈ તારીખે રકમ ચૂકવી હશે? તો આપણા 34મા નંબરમાં પ્રશ્નમાં આપણે કોઈ પણ વ્યાજે કે ધિરાણ કરીએ કે નાણાકીય વર્ષમાં આપેલો દિવસ અને જે દિવસે પાકે છે તે દિવસ બંને દિવસનો સમાવેશ થઈ જાય છે. તો 113 તારીખથી મોડી એટલે કે 13 તારીખનો પણ સમાવેશ 100 દિવસમાં થઈ જાય છે. તો 13 તારીખથી માંડી અને 100 દિવસ સુધીની ગણતરી કરવામાં આવે તો આપણા 22/5/2004 ના રોજ તે ચૂકવવાની તારીખ મુદત પૂરી થાય છે. આમાં એક વસ્તુ ધ્યાન રાખવું કે 2004 એ આપણો લીપ વર્ષ છે. તો આમાં 29 દિવસો હોય છે માટે 29 દિવસો એટલે આપણા ફેબ્રુઆરી મહિનાની અંદર 17 દિવસોનો સમાવેશ થઈ જાય છે. આના પછીનો માર્ચ મહિનો એટલે કે તેના 31 દિવસોનો સમાવેશ થઈ જાય છે. પછી એપ્રિલ મહિનાના 30 દિવસોનો સમાવેશ થઈ જાય છે.
તો કુલ કેટલા દિવસો થયા? 78 દિવસો થયા ને. તો કુલ 100 દિવસોમાંથી 78 દિવસો બાદ કરી નાખો, બાકી રહ્યા 22 દિવસ. મતલબ કે 5મા મહિનાના 22 દિવસો પછી તે નાણાં ચૂકવવા પડશે. મતલબ 22/5/2004ના રોજ તે પાકતી તારીખ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈશું કે આકસ્મિક આવકો જેવી કે લોટરી, આંકડા કે શબ્દ વ્યૂહરચના, ઘોડાદોડ, પત્તાની રમત, કોઈપણ પ્રકારના સટ્ટા કે જુગારની આવક અંગે આ દરેક આવકની કરપાત્રતા સ્વતંત્ર શીર્ષક તરીકે કે વ્યક્તિગત અલગ અલગ ખાલી જગ્યા શીર્ષક હેઠળની ખોટ અને બીજા શીર્ષક હેઠળની આવક સામે ખાલી જગ્યા કરી શકાય. તો જે સટ્ટાથી જે રકમ મળે છે તો તે ખોટ સામે બાદ મળી શકે, પરંતુ તે સટ્ટાની જે આવક ખોટ જાય તો તે અન્ય શીર્ષકના આવક હેઠળ બાદ મળી શકે નહીં. એટલે આપણો 35મા નંબરનો પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન એ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કઈ વેતન પ્રથા કામચોરીના દૂષણને પોષે છે? તો સમય વેતન પ્રથા આપણા 30મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે. સમય વેતન પ્રથા એ કામચોરીના દૂષણને પોષે છે, કારણ કે તેમાં સમય આધારિત ચૂકવણી કરવામાં આવતી હોય છે, જેમાં કર્મચારીઓ તેમનું પોતાનું ઉત્પાદન ક્ષમતા વધારતા નથી અને જે રૂઢિગત કાર્ય કરે છે તેમાં કોઈ નવું સંશોધન કે વિશ્લેષણ થતું નથી, માટે તેમાં કામચોરીના દૂષણોને પોષે છે સમય આધારિત વેતન પ્રથા. એના પછીનો પ્રશ્ન જોઈએ કે માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી ખાલી જગ્યા છે. તો માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી આપણા 37મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે મહેબૂબ ઉલ હક. તો મહેબૂબ ઉલ હક એ આપણા માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા આખરના તૈયાર માલના સ્ટોકનું મૂલ્યાંકન પડતર અથવા બજાર કિંમત પૈકી જે કિંમત ઓછી હોય તે કિંમતે કરવામાં આવે છે. તો કયામાં? તો આપણા 38મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે નાણાકીય પત્રકમાં સ્ટોકનું મૂલ્યાંકન એ જે પડતર કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય તે કિંમતે નોંધવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કર્મચારી દ્વારા આપવામાં આવતો અહેવાલ ખાલી જગ્યા છે. તો કર્મચારી દ્વારા આપવામાં આવતો અહેવાલ એ આપણા 39મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ કે નીચેથી ઉપર તરફનો માહિતી પ્રેષણ સંચાર. માહિતી પ્રેશર કહેવાય કાં તો સંચાર પણ કહી શકાય. નીચેથી ઉપર તરફનો માહિતી સંચાર. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રતિશત ક્રમાંક એ કોની ઉલટી પ્રક્રિયા છે? તો પ્રતિશત ક્રમાંક આપણા 40મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે એ શતાંશની ઉલટી પ્રક્રિયા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વધુમાં વધુ કેટલા ટેક્સ ઓડિટ કરી શકે છે? તો આપણા 41મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ વધુમાં વધુ 60 ટેક્સ જેટલા ઓડિટ કરી શકે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એક કંપનીમાં હડતાલને લીધે તે કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ કહેવાય? તો હડતાલ એ કેવી પ્રક્રિયા છે? આકસ્મિક કે યાદચ્છિક પ્રક્રિયા છે. તો આપણા 42મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે યાદચ્છિક વધઘટ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પેટી કેશબુક મુજબની આખરની સિલક ખાલી જગ્યા ગણવાય. તો આપણા 43મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે પેટી કેશબુક મુજબની આખરની જે સિલક વધે છે તો તેને મિલકત ગણવામાં આવે છે. પેટી કેશબુક મુજબની આખરની જે સિલક છે તેને મિલકત ગણાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કંપનીના શેર્સનું જાહેર ભરણું છલકાય ત્યારે અરજદારો વચ્ચે ખાલી જગ્યા શેરની ફાળવણી થાય છે. જ્યારે શેરનું જાહેર ભરણું છલકાય એટલે કે વધુ શેરનું ભરણું મળતું હોય ત્યારે પ્રમાણસર ધોરણે તેની ફાળવણી કરવામાં આવતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે PFRDA એક્ટ ક્યારે પસાર થાય છે? તો PFRDA એક્ટ એ આપણા 45મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 19/9/2013ના રોજ PFRDA એક્ટ પસાર થયો હતો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સહસંબંધાંક કેવું માપ છે? તો સહસંબંધાંક એ સાપેક્ષ માપ છે.
એના પછીનો પ્રશ્ન જોઈએ કે આપણે કેશ મેમો આપણા માટે શું ગણાય? તો આપણો કેશ મેમો જે છે તો આપણે કોઈકને એક કેશ મેમો લખી આપ્યો છે જેનાથી આપણને રોકડની પ્રાપ્તિ થાય છે. રોકડની પ્રાપ્તિ ક્યારે થાય? તો કે રોકડ વેચાણ કરીએ ત્યારે. તો આપણો કેશ મેમો એ આપણું માટે રોકડ વેચાણ ગણાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે યંત્ર ગોઠવવાનો ખર્ચ કયા ખાતે ઉધાર થશે? તો યંત્ર ગોઠવવાનો જે ખર્ચ છે તે યંત્ર ખાતે, એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે કે યંત્ર ગોઠવવાનો ખર્ચ જે છે તે યંત્ર ખાતે ઉધાર થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે હિસાબી ધોરણ 1માં કઈ બાબતને લગતું છે? તો હિસાબી ધોરણ જે 1 છે તે આપણા 49મા નંબરનો સાચો જવાબ થશે કે બી, હિસાબી નીતિઓનું પ્રગટીકરણ બાબતેનું હિસાબી ધોરણ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પડતરની કઈ પદ્ધતિમાં સ્થિર ખર્ચની ફાળવણી કરીને તેને કુલ પડતરમાં સમાવી લેવામાં આવે છે? તો આપણા 50મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સમાવેશી પડતરમાં સ્થિર ખર્ચાની ફાળવણી કરીને તેને કુલ પડતરમાં સમાવી લેવામાં આવતો હોય છે. 51મો પ્રશ્ન જોઈએ કે ઓડિટર પોતાનો અહેવાલ કોને સંબોધીને આપે છે? તો ઓડિટર જે છે તે પોતાનો અહેવાલ તે આપણા શેર ધારકોને કે શેર હોલ્ડરોને સંબોધીને આપે છે, કારણ કે ઓડિટરની નિમણૂક એ શેર હોલ્ડરો દ્વારા કરવામાં આવતી હોય છે. તો તેનો અહેવાલ પણ તે શેર હોલ્ડરોને સંબોધીને કરતો હોય છે. અને આંતરિક ઓડિટરનો અહેવાલ એ બેંક બોર્ડ ઓફ ડિરેક્ટર્સોને સંબોધીને કરવામાં આવતો હોય છે, કારણ કે આંતરિક ઓડિટરની નિમણૂક એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. અને જ્યારે ખાસ ઓડિટરની નિમણૂક એ મધ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, તો તેનો જે અહેવાલ છે તે મધ્ય સરકારને સંબોધીને કરવામાં આવતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કઈ રકમ જોગવાઈ છે? તો આપણા 52મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સિંકિંગ ફંડ. સિંકિંગ ફંડ એ જોગવાઈ છે કે જે નફો થાય કે ન થાય તેની અમુક ટકા જે ફાળવવાના છે તે ફાળવવા પડે જ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે લખાયેલા હિસાબોની વ્યવસ્થિત અને તલપરસી તપાસને શું કહેવામાં આવે છે? તો તેને ઓડિટિંગ કહેવામાં આવે છે. કે લખાયેલા હિસાબોની વ્યવસ્થિત અને તલસ્પર્શી તપાસને ઓડિટિંગ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ઓડિટ દરમિયાન તૈયાર કરેલ કામકાજના કાગળોની માલિકી ખાલી જગ્યાની હોય છે. તો ઓડિટ દરમિયાન તૈયાર કરેલા કામકાજની કાગળોની માલિકી એ ઓડિટરની પોતાની હોય છે, જે કિંગસ્ટન કોટલ મિલ્સના કેસમાં જાણવામાં મળ્યું. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઉત્પાદિત વસ્તુ અથવા સેવાની પડતર જાણવા માટે કઈ હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે? ઉત્પાદિત વસ્તુ અને સેવા પડતર જાણવા માટે કઈ હિસાબી પડતરનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણા 55મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે પડતર હિસાબી પદ્ધતિમાં ઉત્પાદિત વસ્તુ અને સેવાની પડતર નક્કી કરવામાં આવે છે. 56મો પ્રશ્ન જોઈએ કે ભૂતકાળના અનુભવોના આધારે અને ભવિષ્યની ગણતરી પ્રમાણે ખર્ચ કઈ પદ્ધતિમાં નક્કી કરવામાં આવે છે? તો ભૂતકાળના અનુભવો ઉપરથી અને ભવિષ્યની ગણતરી પ્રમાણે જે ખર્ચ પડતર નક્કી કરવામાં આવતી હોય તો તેવી પદ્ધતિને 56મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે પ્રમાણ પડતર પદ્ધતિ કહેવાય છે, કે પ્રમાણ પડતર પદ્ધતિ દ્વારા તે નક્કી કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સંબંધિત પડતર એટલે ખાલી જગ્યા. તો આપણા 57મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સંબંધિત પડતર એટલે કે વૈકલ્પિક પડતર. 58મો પ્રશ્ન જોઈએ કે ઇન્વેન્ટરી કંટ્રોલની એબીસી પદ્ધતિનું પૂરું નામ શું છે? તો ઇન્વેન્ટરી કંટ્રોલની એબીસી પદ્ધતિનું પૂરું નામ છે ઓલવેઝ બેટર કંટ્રોલ. ઓલવેઝ બેટર કંટ્રોલ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે EOQ એટલે શું? તો આપણા 59મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે EOQ એટલે કે ઇકોનોમિક ઓર્ડર ક્વોલિટી. ઇકોનોમિક ઓર્ડર ક્વોલિટી EOQનું પૂરું નામ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બે કંપનીઓની પરિસ્થિતિની તુલના કરવા કયા પત્રકો ખૂબ જ ઉપયોગી છે? તો બે કંપનીઓની જ્યારે પરિસ્થિતિની તુલના કરવામાં આવે ત્યારે
તુલનાત્મક પત્રકો બહુ ખૂબ જ ઉપયોગી જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આદર્શ મૂડી માળખામાં ઉછીની મૂડી અને માલિકીની મૂડી વચ્ચે કયો ગુણોત્તર આદર્શ ગુણોત્તર ગણાય? ઉછીની મૂડી અને માલિકીની મૂડી વચ્ચેનો કયો ગુણોત્તર આદર્શ ગુણોત્તર ગણવામાં આવે છે? તો આપણા 61મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 1:2, એટલે કે એક જેટલી ઉછીની મૂડી હોય તો તેનાથી ડબલ એ માલિકીની મૂડી હોય તો તેને આદર્શ મૂડી માળખું કહેવામાં આવે છે. અને ચાલુ ગુણોત્તર તમને બધાને ખબર જ હશે 2:1 અને પ્રવાહી ગુણોત્તર 1:1. 62મો પ્રશ્ન જોઈએ કે કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ જાહેર થયા પછી કેટલા દિવસોમાં ચૂકવવું જોઈએ? તો કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ જાહેર થઈ ગયા પછી તે 30 દિવસમાં ચૂકવી જવું જોઈએ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કેન્દ્ર સરકાર ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત કયા સાધનો દ્વારા સંતોષે છે? તો જે કેન્દ્ર સરકાર જે છે તે ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત તે ટ્રેઝરી બિલ T-બિલ્સ બહાર પાડીને તે ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષતી હોય છે. અને ટ્રેઝરી બિલ તે વટાવે બહાર પાડવામાં આવતા હોય છે, તેના પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવતું નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે RBI સામાન્ય રીતે કયા દિવસે તિજોરી બિલ બહાર પાડે છે? તો આપણા 64મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે RBI એ સામાન્ય રીતે બુધવારે તિજોરી બિલ બહાર પાડતી જોવા મળે છે. 65મો પ્રશ્ન જોઈએ કે એક જ જામીનગીરી એ બે જુદા જુદા શેર બજારોમાં એક જ સમયે ભાવ તફાવતનો લાભ મેળવવા માટે સોદો કરતી વ્યક્તિ કયા નામથી ઓળખાય છે? તો શેર બજારમાં જામીનગીરીઓના જુદા જુદા શેર બજારમાં એક જ સમયે ભાવનો તફાવત કે લાભ મેળવવા જે સોદો કરતી વ્યક્તિ હોય છે તેને ટ્રેજર તરીકે ઓળખાય છે. ટ્રેજર તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નાણાં બજારનું નિયમન ખાલી જગ્યા દ્વારા અને મૂડી બજારનું નિયમન ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે. તો નાણાં બજારનું નિયમન જે છે એ RBI દ્વારા અને મૂડી બજારનું નિયમન એ SEBI દ્વારા કરવામાં આવે છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન A કે નાણાં બજારનું નિયમન RBI દ્વારા અને મૂડી બજારનું નિયમન SEBI દ્વારા કરવામાં આવે છે. 67મો પ્રશ્ન જોઈએ કે ભાગીદારીનું લેખિત કરારનામું પેઢીનું શું ગણાય? તો ભાગીદારીનું લેખિત કરારનામું એ પેઢીનું બંધારણ ગણવામાં આવે છે કે તેની અંદર જે કરાર કરવામાં આવે છે તેને અનુસાર ધંધો ચલાવવામાં આવે છે અને ધંધાના નિર્ણયો લેવામાં આવે છે. 68મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા સંજોગો સિવાય ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે? તો આપણા પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન A કે પેઢી કે ધંધો ગેરકાયદેસર બનવાથી ધંધા કે પેઢી સિવાયનું પેઢીનું વિસર્જન થતું જોવા મળે છે. પરંતુ એક સિવાયના બધા ભાગીદારો નાદાર થાય તો પણ પેઢીનું વિસર્જન ફરજિયાત નથી. બીજા ભાગીદારો તરફેણમાં પોતાનું હિતનું હસ્તાંતરણ કરે તો પણ ભાગીદારીનું વિસર્જન નથી થતું. અને ભાગીદાર અસ્થિર મગજનો બને તો પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થતું જોવા મળતું નથી. પરંતુ ભાગીદારો પેઢીનો ધંધો ગેરકાયદેસર બને તો તેનું વિસર્જન થાય છે. 69મો પ્રશ્ન જોઈએ કે 2013માં કંપની ધારા મુજબ ખાનગી કંપનીના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોવી જોઈએ? તો 2013ના કંપની ધારા મુજબ ખાનગી કંપનીના સભ્યોની મહત્તમ સંખ્યા ઓપ્શન A 200 હોવી જોઈએ. આપણા 70મા નંબરનો પ્રશ્ન જોઈએ કે કંપનીના પ્રથમ સંચાલકોની નિમણૂક કોણ કરે છે? તો આપણા 70મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે કંપનીના પ્રથમ સંચાલકોની નિમણૂક એ સ્થાપકો દ્વારા કરવામાં આવતી હોય છે. 71મો પ્રશ્ન જોઈએ કે વેપારી ચિહ્ન એટલે કે ટ્રેડમાર્ક કાયદા મુજબ ચિહ્ન શબ્દ નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો ચિહ્ન શબ્દમાં છાપ, શબ્દ અને લેબલ આ બધાનો સમાવેશ થઈ જાય છે. માટે આપણે 71મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન D. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કોપીરાઇટના કાયદા મુજબ કોપીરાઇટની સમસ્યા મર્યાદા લેખકના મૃત્યુ પછી
કેટલા વર્ષ સુધી છે? તો લેખક જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેના લખેલા લેખોની કોપીરાઇટ કેટલા વર્ષો સુધી માન્ય ગણાય છે? તો આપણા 72મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 60 વર્ષ સુધી લેખક મૃત્યુ પામે છતાં પણ તેની કોપીરાઇટ લાગતી હોય છે, 60 વર્ષ સુધી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જે લક્ષણનું માપ નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય તેને શું કહેવાય? તો જે નિદર્શનું માપ એકમના પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય તો તેને ચલ લક્ષણ કહેવામાં આવે છે. 74મો પ્રશ્ન જોઈએ કે ચતુર્થકોની સંખ્યા કેટલી હોય છે? તો ચતુર્થકોની સંખ્યા 3 હોય છે. એક Q1, બીજો Q2 અને ત્રીજો Q3. એમ ચતુર્થકો કુલ 3 હોય છે, દશાંશકો કુલ 9 હોય છે અને શતાંશકો 99 હોય છે. 75મો પ્રશ્ન જોઈએ કે એક વસ્તુનો ભાવ આધાર વર્ષ કરતાં 1.5 ગણો વધે છે તો ભાવનો સૂચકાંક કેટલો છે? તો આપણા 75મા નંબરનો પ્રશ્નનો સાચો જવાબ થશે 250, કારણ કે જે આધાર વર્ષનો ભાવને આપણે 100 ગણીએ છીએ અને તેના કરતાં 1.5 ગણો વધારે એટલે 150 વધારે, મતલબ કુલ ભાવનો સૂચકાંક કેટલો થયો? 250. 76મો પ્રશ્ન જોઈએ કે કોના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહે છે? તો ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક તરીકે ગણવામાં આવે છે. એટલે આપણા 76મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રમાણ્ય વિતરણના પ્રાચલોનો જણાવો. તો પ્રમાણિત વિચલનના પ્રાચલો એ આપણો ઓપ્શન સી એ સાચો જવાબ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જ્યારે n ખાલી જગ્યા અને p ખાલી જગ્યા હોય ત્યારે પોઈઝન વિતરણ ઉપયોગી છે. તો આપણા 78મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે n એ ખૂબ મોટો હોય અને p એ ખૂબ નાનો હોય ત્યારે પોઈઝન વિતરણનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા 79 નંબરનો પ્રશ્ન જોઈએ કે કોર બેન્કિંગમાં કોર એટલે શું? તો કોર બેન્કિંગમાં કોર એટલે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ એટલે કોર. 80મો પ્રશ્ન જોઈએ કે માહિતીમાં એક બહુલક ન હોય તેવું બની શકે? એક પણ બહુલક ન હોય? તો આપણા 80મા નંબરનો પ્રશ્નનો સાચો જવાબ થશે કે હા, માહિતીમાં એક પણ બહુલક ન હોય તેવું બની શકે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અન્ય સાથે રહીને અન્ય પાસેથી કામ લેવાની કળા એટલે? તો અન્ય સાથે રહી અને અન્ય પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. 82મા નંબરનો પ્રશ્ન જોઈએ કે કરારના હિસાબોમાં વર્ષાંતે કરાર પરનું કામ ચાલુ હોય ત્યારે ખાલી જગ્યા ધોરણે નફો નુકસાનની વહેંચણી ખાતે લઈ જવામાં આવે છે. તો કરારમાં હિસાબીમાં વર્ષના અંતે કરારનું કામ જો ચાલુ હોય તો ખાલી જગ્યા ધોરણે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. તો તે આપણા 82 નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે પ્રમાણિત કામ અને મળેલ રોકડના ધોરણે તે આગળના વર્ષે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બે કે વધુ પ્રકારની માહિતીની સરખામણી એટલે ખાલી જગ્યા. તો બે કે તેથી વધુ પ્રકારની માહિતીની સરખામણી એટલે તુલનાત્મક અભ્યાસ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કઈ બાબત વગરની જવાબદારી નિરર્થક છે? તો સત્તા વગરની જવાબદારી એ નિરર્થક ગણવામાં આવે છે, કારણ કે જવાબદારી સોંપો અને સત્તાની તમે ના સોંપો તો તે યોગ્ય કાર્ય કરાવી શકતો નથી. માટે સત્તા વગરની જવાબદારી એ નિરર્થક સાબિત થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આયોજનને કયા સમય સાથે સંબંધ છે? તો આયોજનને ભવિષ્ય સાથે સંબંધ હોય છે. ઓપ્શન સી સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અંદાજપત્ર એટલે ખાલી જગ્યા. તો અંદાજપત્ર એટલે હેતુ નિર્ધારણ. ઓપ્શન એ આપણો સાચો થશે. 87મો પ્રશ્ન જોઈએ કે ચલનાંક બરાબર ખાલી જગ્યા. તો ચલનાંક એટલે પ્રમાણિત વિચલનાંક ગુણ્યા 100 એટલે ચલનાંક. પ્રમાણિત વિચલનાંકને 100 વડે ગુણવાથી જે મળે છે તેને ચલનાંક કહેવામાં આવે છે. 88મો પ્રશ્ન જોઈએ કે ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું થાય? તો ખાધપૂરક એટલે કે ખાધવાળું અંદાજપત્ર.
ખાધવાળું અંદાજપત્ર એટલે કે અનુમાનિત આવક કરતાં અનુમાનિત ખર્ચ વધુ હોય તો તેવા અંદાજપત્રને ખાધપૂરક અંદાજપત્ર કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જેમ ચલણાંકની કિંમત વધારે તેમ માહિતીમાં પ્રસાર ખાલી જગ્યા રહે છે. જેમ ચલણાંકની કિંમત વધારે હોય તેમ માહિતીમાં પ્રસાર વધારે જોવા મળતો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે અંકુશ સંચાલનની સફળતાનું કયું પગલું છે? તો અંકુશ સંચાલનની પ્રક્રિયાનું અંતિમ પગથિયું છે, જ્યારે હેતુ નિર્ધારણ એ સંચાલનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કહેવાય છે. તો ધન્યવાદ મિત્રો, તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તે વિડીયોના અંતે તમારે જણાવવાનું છે. અને તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો. અને આવા નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર પ્રેસ કરો. ધન્યવાદ.